મોજે દરિયાની નાવ છે અને અગોચરની યાત્રા છે. તમારી અંદર બેઠેલા જોગીની ઈચ્છા થાય એટલે ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરી દેજો, એ નમ્ર વિનંતી. કબીરા ખડા બાजार में लिए लुकाठी हाथ, जो घर बारे अपना चले हमारे साथ. મિત્રો, આંધળી માલણ, આંધળા પૂજારા પથ્થર પર પુષ્પ ચડાવે, એક જ પાણી એક જ પથરા, एक नावण का आरा. एक मूरत में ऐसी देखी, जिसका राम कृष्ण पुजारा, भर में मत भूलोगे मारा, તમે પ્રેમથી જોઈ લો પ્યારા. આજે આપણે અમુક મિત્રોના ફોનની મૂંઝવણ માટે જ વાતો કરીશું. એક ખોજી મિત્રનો ફોન હતો કે ધ્યાન થતું નથી મારાથી, તો શું કરવું? એના ઉપરથી એવું લાગ્યું કે એમની સિવાય પણ ઘણા એવા સાધક હશે જેમની ઉંમર 80થી ઉપર વર્ષ થઈ ગઈ હશે, શરીર સાથ આપતું નહીં હોય, યા એવા પણ મિત્રો હશે જે શરીરથી કોઈ વિકલાંગ હશે. તો શું એ પરમાત્મા સુધી પહોંચી ના શકે? તો મિત્રો, પરમ સુધી પહોંચવા પહેલાં તો તમારે પરમ બનવું પડે. આપણે એવી અગાઉ પણ વાત કરી હતી. એટલે સાધનાનું પહેલું પગથિયું એ છે કે બહાર ભટકતું મન, તમારી ચેતના, એને તમારા અંદર સુધી ખેંચી લાવો અને એક નિખાલસ, મુઠ્ઠી ઉંચેરા માનવીને છાજે એટલા ગુણો સિવાય જે કાંઈ કચરો પડ્યો હોય એને કાઢવાની કોશિશ કરો. એના માટે તમારે તમારા જીવનની અંદર એક નિયમ રાખવો કે એક એક સેકન્ડનું તમારે માર્કિંગ કરવું. ક્યારે શું થાય છે, ક્યારે કેવા ભાવ આવે છે, કોઈ અપમાન કરી જાય ત્યારે, કોઈ વખાણ કરી જાય ત્યારે, સતત હોશમાં જીવો. આપણે પૂરી જિંદગી બેહોશીમાં જીવીએ છીએ અને બેહોશીમાં જ મરી જઈએ છીએ. કોઈ અપમાન કરે કે તરત ગુસ્સે થઈ જઈએ, કોઈ વખાણ કરે તો પણ તરત ખુશ થઈ જઈએ. મતલબ કે તમારી ચાવીઓ બીજા પાસે છે. તમને ગુસ્સે કરવા યા ખુશ કરવા એ તમારા હાથમાં નથી, બીજાના હાથમાં છે. એ ચાવીઓ પહેલાં તમારી પાસે લઈ લો. બાકી તો તમને કોઈ ક્યારે ગુસ્સે કરી જાય યા ક્યારે ખુશ કરી જાય એનું ભાન હોતું નથી તમને. એટલે હર પલ ભાનમાં રહો.
એનાથી પહેલી વાત તો એ થશે કે તમારી ચેતના તમારી નજીક આવશે. બીજું, એક વાત જુઓ કે તમારા જીવન ઉપર નજર નાખો. પૂરા જીવનમાં ઘણી એવી ઘટનાઓ હશે જેમાં તમારી ઈચ્છા વિરુદ્ધ ઘણા નિર્ણયોને તમારે સ્વીકારવા પડ્યા હશે. એવી ઘટનાઓ યાદ કરો અને એ બધું જોતા કદાચ તમને થશે કે છોડો યાર, હવે બસ જોઈ જ રહેવું છે, મારા તરફથી કાંઈ કરવું નથી. ગમે એટલા અગત્યના કામ હોય એના સહારે મૂકી દો. જે થાય એ બસ જોયા જ કરવું છે. એ સિવાય તમે મંથન કરજો જીવનનું કે તમે જ્યારે માના ઉદરમાં હતા ત્યારે એણે તમારું રક્ષણ કર્યું. તમે જન્મ લીધો ત્યારે તમારા ખાવાની વ્યવસ્થા કુદરતે કરેલી જ હતી. તમે ક્યારે 1 કિલોથી 60-70 કિલોના થઈ ગયા તમને પણ ખબર નથી. તમને જીવનમાં જે પણ મળ્યું, તમે આજે જ્યાં પણ છો, કદીક દિલથી વિચારી જોજો કે શું ખરેખર તમારી એટલી લાયકાત હતી ખરી કે એ જગ્યા તમને મળે કે જ્યાં આજે તમે છો. બધું જ એમ જ મળતું જ ગયું છે. તમે ઉપર ને ઉપર ચડતા જ ગયા, પણ કદી તમે વિચાર્યું નથી કે તમે તમારી આપમેળે ચડ્યા છો કે કોઈ અદૃશ્ય તાકાતના સહારાથી ચડ્યા છો. મિત્રો, જીવન બસ એક્સિડન્ટ જેવું ચાલ્યા કર્યું. તમને ઘણું બધું સહજ ભાવે મળતું જ ગયું અને તમે માનતા ગયા કે ભાઈ આ તો મારી મહેનત રંગ લાવી, યા તો ફલાણા માતાજી યા ફલાણા ભગવાનના લીધે હું આગળ આવ્યો. ત્યાં જ મોટી ભૂલ થઈ ગઈ. જેણે તમને માતાના ઉદરમાં સહારો આપ્યો એણે જ તમારી પૂરી જિંદગી સહારો આપ્યો છે અને આગળ પણ આપશે. છતાં તમને નિશ્ચય નથી થતો કે જે હર પલ મારી સાથે રહે છે, છતાં હું નાહક ચિંતાઓ કેમ કર્યા કરું છું. બસ છોડી દો મझधाરમાં નાવ તમારી, તારી મોજ તારી મરજી. ઈશ્વર ઘોડા મેલ્યા મહાસાગરની માય, તારણ હારો તારશે સૈયા પકડે બાંય. આમ સતત ચિંતન મનનથી કદાચ કોક દિવસ તમારા મનની મટકી ફૂટી પણ જાય. જરૂરી નથી કે તમારે ધ્યાન કરો તો જ મળે. મિત્રો, બીજી વાત કે તમે જોજો
કોઈ સત્સંગ સાંભળતા હોય યા કોઈ તમે એવો વિચાર આવી જાય ત્યારે આપણે એવું નક્કી કરીએ છીએ કે આજે તો ધ્યાનમાં બેસીને આમ જ ભાવ રાખવો યા આમ જ કરવું યા તો હવે પછી જીવન આ જ રીતે જીવવું છે. ક્યારે આપણે મટી જવાનો ભાવ આવશે? પણ મિત્રો, હંમેશા તમે જોજો કે એ સેકન્ડને તમે કૂદી જશો. કદી આ ઘડીમાં નથી કરતા. કાંઈ ને કાંઈ આપણે અમુક સમય પછી નક્કી કરીશું એવું વિચારીએ છીએ. એમ વિચારીને ટાળી દઈએ છીએ. અબ ઘડી કદી નથી કરતા. નહીં તો એમ ના થાય કે હજી સાલું આપણો ભટકાવ ક્યાં સુધી? બસ સતત એ મંથન ચિત્તમાં રાખો. એનાથી પણ કદીક મનની મટકી ફૂટી જાય. જરૂરી નથી કે તમારે ધ્યાન કરવું જ પડે. મિત્રો, એટલું મગજમાં રાખો કે મોક્ષ કે સાક્ષાત્કાર એવું નથી કે તમે ધ્યાનમાં બેસીને જ મેળવી શકો. જીવનમાં ગમે ત્યારે આ ક્ષણ આવી શકે છે. ઘણા એવા થઈ ગયા જેમને દુકાન ઉપર બેઠા બેઠા પણ પહોંચી ગયેલા. પણ ક્યારે? જ્યારે એનું સતત ચિંતન મનન 24 કલાક હોય ત્યારે કદાચ એક ક્ષણ આવી શકે. તમે વૈજ્ઞાનિકોના જીવન જુઓ, એ પણ સંપૂર્ણ એની ખોજમાં ડૂબી જાય ત્યારે જ એને પરાજગતમાંથી જવાબ આવેલા છે. એટલે એમાં સંપૂર્ણ ડૂબી જાઓ ત્યારે એ આવવા મજબૂર થઈ જશે. હવે બીજું કે અમુક બુદ્ધિશાળી માણસો એમ કહેતા હોય છે અને અમુક ગુરુઓ પણ એવા થઈ ગયા કે જે કહેતા હતા કે ભાઈ, જિંદગી એકવાર મળી છે, ફરી ફરી મળવાની નથી. જીવી લો, મોજ કરી લો, છોડો યાર આત્મા પરમાત્મા. પણ મિત્રો, આધ્યાત્મ જગત પણ એ જ કહે છે કે મનુષ્ય તરીકેનું જીવન મનુષ્યની ગરિમાને છાજે એવું જીવવું હોય તો તમે એને મેળવી લો પહેલા, અને પછી જુઓ કે તમારું જીવન કેવું પરમની સાથે જીવાય છે. બાકી મોજ મજા કરી લો, જિંદગી જીવી લો, એમાં હું કાંઈ તથ્ય જોતો નથી. એમાં તો માણસ છાકટો બની જાય. એ વિચારધારા જ ખોટી છે. જે મોજ મજા કરી લો, ભરપૂર જીવી લો, ભોગવાય એટલું ભોગવી લો, આ શબ્દો માણસને આધ્યાત્મિકતાથી દૂર લઈ જાય. અહીં એટલું જરૂર કહીશ કે તમારું જેવું પણ જીવન હોય, તમે ઈમાનદાર હોય,
ચોર હોય, વ્યસની હોય, છતાં તમે એના દરબારમાં જઈ શકો. પણ એવું કહેવું કે મોજ કરો, ભોગવી લો, આત્મા પરમાત્મામાં સમય ના બગાડો, એ મને ઉચિત નથી લાગતું. કારણ કે ધ્યાનમાં પણ જો તમે યોગી ના બન્યા તો ભોગી જરૂર બની જશો. એટલે જેમ ફાવે એમ નહીં, પણ પરમાત્માને પામીને જે તમે જીવો એ સાચું મનુષ્ય જીવન છે. કારણ કે પછી તમારે આઠે પહોર આનંદ હોય, કાંઈ કરવું પણ ના પડે. એટલે એક મનુષ્ય તરીકે સાચું જીવન જીવવું હોય તો એના તરફની મંજિલ તમારે રાખવી જ પડે. બાકી તો કરોડો લોકો રોજ જીવે જ છે. એમાં ને તમારામાં શું ફરક વાલા? ઘણીવાર તમે જોયું હશે કે જીવનમાં એવા દિવસો પણ આવે જ્યારે તમને એવું પણ લાગ્યું હશે કે બસ આ શરીરથી બહાર નીકળી જવાય તો સારું. બસ તો મિત્રો, આ શરીરથી બહાર નીકળી જવાનો માર્ગ જ છે. એકવાર તમે શરીરથી બહાર ઊભા રહીને તમારું જ શરીર જોતા હશો, એ દિવસ તમે સાચા મનુષ્ય બની જશો. કોઈ ભાવ નહીં, કોઈ ભાષાની જરૂર નહીં, કોઈ શ્રદ્ધા વિશ્વાસની જરૂર નહીં, કોઈ ક્રિયાની પણ તમારે જરૂર નહીં પડે. બાકી તો ત્યાં સુધી તમે બુદ્ધિ કક્ષાની અંદર જ છો. અને જ્યાં સુધી તમે બુદ્ધિ કક્ષાની અંદર છો ત્યાં સુધી જીવન દુઃખો અને વેદનાઓ સિવાય કાંઈ નથી. હવે આપણે ધ્યાનની વાત કરીએ તો યાદ રાખો કે ધ્યાન તો છે જ. ખાસ સમજજો મિત્રો કે ધ્યાન એક અવસ્થા છે જે નિરંતર તમારી સાથે જ છે. એક અવસ્થા. અવસ્થા એટલે તમે જોજો કે તમે જો 50 વટાવી ગયા હોય ત્યારે જો કોઈ તમને કાકા કહે તો તમને ગુસ્સો ના આવે. પણ જો તમે 16 વર્ષના હોય અને કોઈ તમને કાકા કહે તો તમને તરત ગુસ્સો આવી જાય. મતલબ શું કે યુવાની એક અવસ્થા છે અને 50 વટાવી દો એ પણ એક અવસ્થા આવી ગઈ. એમ ધ્યાન પણ એક અવસ્થા છે અને એ તમારી સાથે જ છે. બસ એકવાર તમે આ 5 તત્વ, 25 પ્રકૃતિ, આ બધાથી બહાર આવી જાઓ એટલે ધ્યાનની અવસ્થા ઓટોમેટિક આવી જશે. અને એ જ સમજવાનું છે કે કોઈ પણ સજ્જન વ્યક્તિ અને સંત, આ બંનેમાં બહુ મોટો ફરક આ જ છે. જે ધ્યાનની અવસ્થામાં આવી ગયો એ સંત.
એક સજ્જન માણસ તમને વાતો બહુ મોટી મોટી કરી શકે, જેમ કે લેખકો, કવિઓ, આ લોકો વાતો ઘણી ઊંચી ઊંચી કરે, પણ જ્યારે એ એકલા પડે ત્યારે સંસારની વિટંબણાઓથી ઘેરાઈ જતા હોય છે. આ લોકો સ્ટેજ ઉપર જ તમને પ્રભાવી લાગે, એના એકાંતમાં એ પ્રભાવી નથી હોતા. એટલે જેનું એકાંત પણ પ્રભાવી હોય એનું જ મનુષ્ય જીવન ભરપૂર હોય. એટલે કોશિશ કરો કે તમારી એકલતા પણ ભરપૂર રહે. કોઈ આધિ વ્યાધિ ઉપાધિ તમને અસર ના કરે. અને એના માટેનો ઉપાય એટલે જ સંત ધારા. પણ એમાં સરળ ને સહેલી વાત એ છે કે વિચારોને મટાડવાની વાત ભૂલી જાઓ. વિચારોની સીડી બનાવીને ચિત્તમાં ચટકું લગાડો કે બસ હવે અંતિમ લક્ષ્ય મારું આધ્યાત્મિકતા જ છે. અને જો તમારું અંતિમ લક્ષ્ય આધ્યાત્મિકતા જ હોય, તમારે પહોંચવું જ હોય, તો છોડો તમારી અંદર જે કાંઈ કચરો હોય એ આ જ સેકન્ડથી. એને વાયદાનો વેપાર ના બનાવો. ફક્ત એ જ ધ્યાન રાખો કે આપણે જે થયા છીએ એ મટાડવાનું છે. તમે જોજો ગામડામાં અમુક ભૂત પ્રેતની વાત આવે ત્યારે કહેતા હોય છે કે ભાઈ ફલાણા ભાઈ કમોતે મર્યા એટલે એ થયા છે. થયા છે મતલબ કે ભૂત થયા છે. એના આશા અરમાન અધૂરા હતા એટલે એ તો થાય જ. પણ મિત્રો, હકીકતમાં ભૂત આપણે જ બધા છીએ. મર્યા પછી કોઈ ભૂત થતું નથી. તમારી આશા અરમાનો એટલા બધા અધૂરા છે એટલે તમે થયા છો. મટાડી દો આ જે તમે થયા છો એ તમને. તમે જે થયા છો એ માની લીધું છે એ જ મટાડવાની વાત એટલે સંત ધારા. તમે બહાના કાઢવામાંથી ઊંચા નથી આવતા. સમય નથી મળતો ધ્યાનનો તો વાલા પૂરી રાત તમને ઊંઘ કેમ આવે છે? જીવનમાં આટલા બધા દુઃખો છે છતાં તમે શાંતિથી ઊંઘી જાઓ છો. નાના બાળકનું તમે માર્કિંગ કરજો. એણે ગમે એટલા મોંઘા કપડાં પહેર્યા હોય, ગમે એટલું તમારી સાથે મોજમાં હોય, તોય તમે જોજો કે ગમે ત્યારે પીપી કરી જાય, ગમે ત્યારે રડી જાય. કારણ કે એનામાં હજી કોઈ થયો નથી. એને પોતાને પણ ખબર નથી કે હું કાંઈક છું. જે દિવસ એ બાળકની જેમ તમારામાં તમે નહીં હોય, બસ
જીવન મોજે દરિયા જશે. આંધળી માલણ, આંધળા પૂજારા, પથ્થર પર પુષ્પ ચડાવે. એક જ પાણી, એક જ પથરા, एक नावण का आरा. एक सूरत में ऐसी देखी, जिसका राम कृष्ण पुजारा. भर में मत भूलो गेमारा, તમે પ્રેમથી જોઈ લો પ્યારા. एक मूरत में ऐसी देखी, जिसका राम कृष्ण पुजारा. એ મૂરત મિત્રો તમે જ છો. રામ અને કૃષ્ણએ પણ એમની અંદર ઉતરીને જોયું અને એમને જે મળ્યો એ જ તમે જ છો. આજે એ તમારી અંદર છે, એને બસ પોતે મટીને મેળવી લો. બાકી કોઈ ઉપાય નથી. અંતમાં આધ્યાત્મિક જગતના કોઈ પણ મૂંઝવતા પ્રશ્નો હોય, સ્ક્રીન ઉપર નંબર આપેલો જ છે. એમાં વોટ્સઅપ નથી એટલે મેસેજ કરવો નહીં, સીધો કોલ કરી દેવો. તમારી અંદર બેઠેલા જોગીને મારા હૃદયથી વંદન. તો મળીશું મિત્રો આવતા એપિસોડમાં.